હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે સ્વાધ્યાય 9.2 ની સમજૂતી આપણે જોવાની છે. 9.2 માં જે પહેલો મુદ્દો સમજવાનો છે, એક પદીનો એક પદી સાથે ગુણાકાર. એક પદીનો એક પદી સાથે ગુણાકાર એટલે કોઈ પણ બે એક પદી હોય તેનો ગુણાકાર કરવો હોય તો આપણે ગુણાકારના જે નિયમો છે એ રીતે ગુણાકાર કરી શકાય. એમાં ધ્યાન કેટલું રાખવાનું કે ચલનો ચલ સાથે ગુણાકાર અને અચલનો અચલ સાથે ગુણાકાર, એટલે કે સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર અને ચલનો ચલ સાથે ગુણાકાર. તો આપણે સાદા ગુણાકારની વાત કરીએ કે 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. પછી ઋણ 4 ગુણ્યા 5 કેટલા થાય? ઋણ 20. આ જે નિયમો આપણે શીખ્યા આગળના ધોરણમાં છઠ્ઠા કે ઓછે વત્તા ઓછા. પછી વાત કરીએ કે 6 ગુણ્યા ઋણ 3 તો ઋણ 18 અને ઋણ 4 ગુણ્યા ઋણ 9 9 ચોકું 36 વચ્ચે ઓછા વત્તા. આગળના ધોરણમાં તમે આ શીખી ગયા. આ જે ગુણાકારની ક્રિયાની વાત કરી. હવે આપણે વાત કરીએ કે એક પદીને એક પદી સાથે ગુણાકાર. તો આ જે સંખ્યા છે એની સાથે આપણે ચલ મૂકી દઈએ અને પછી જોઈએ તો કે 2x ગુણ્યા 4x 4y સોરી 2x ગુણ્યા 4y. આનો આપણે ગુણાકાર કરવો છે તો કઈ રીતે કરી શકાય? તો કે આ 2 અને 4 નો ગુણાકાર કરવાનો. 2 અને 4 નો ગુણાકાર અને શું કરવાનું? x અને y નો ગુણાકાર કરવાનો. 4 દુ 8 x અને y એટલે 8x y. બરોબર? એવી જ રીતે આપણે કરી કે 3a ગુણ્યા 7b તો 3 અને 7 નો ગુણાકાર કરીએ, a અને b નો ગુણાકાર કરીએ, 21ab. બરોબર? વિદ્યાર્થી મિત્રો, આપણે જરા ધ્યાનમાં શું રાખવાનું? સીધે સીધું ખબર પડી ગઈ 7 ગુણ્યા 3 એટલે 21. આ માત્ર સમજવા માટે જ પદ રાખવાનું છે, કારણ કે આગળ ઉપર જે દાખલા કરવાના આવશે એમાં આમાંથી સીધો આમાં જવાબ આપવાનો છે. આ ખબર પડે તો વાંધો આવે. અને હજી આપણે આગળ જોઈએ કે ઋણ 2x ગુણ્યા 5y. તો ઋણ 2 છે તો ઋણ 2 ને આપણે 5 સાથે ગુણાકાર કરીએ તો ઋણ 10 થાય અને x નો y સાથે ગુણાકાર xy થાય. ઋણ 10xy. હવે જે આગળ જોઈએ કે 6ab ગુણ્યા 7 ઋણ 7b. આ એક પદી જ છે. 6 અને 7 નો ગુણાકાર 6 વત્તા 7 ઓછા 6 સત્તા 42 વત્તા ઓછા ઓછા a. b અને b નો ગુણાકાર b વર્ગ. પછી ઋણ 4xy ગુણ્યા ઋણ 2xy તો શું થાય? ઋણ 4 અને ઋણ 2 ઓછે ઓછા વત્તા x અને x એટલે x વર્ગ, y અને y એટલે y વર્ગ. બરોબર? આવી રીતે કોઈ પણ એક પદી હોય એનો એક પદી સાથે ગુણાકાર છે એ આવી રીતે શક્ય બને. કે ભાઈ સંખ્યા હોય તો સંખ્યાનો સંખ્યા સાથે ગુણાકાર કરવાનો, ચલનો ચલ સાથે. x અને x નો ગુણાકાર x વર્ગ થાય તો તમને ખબર જ છે, આપણે શીખી ગયા. અને અહીંયા y અને y નો ગુણાકાર સમજવા માટે જુદું લખવાની જરૂર નથી તમારે. આ તમને સમજાવવા માટેની વાત છે. ત્યાર પછી આવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો આપણે પહેલા ચેપ્ટરમાં જોયું ગુણાકારનો સરવાળા ઉપર વિભાજન. એવી રીતે વાત કરીએ તો આપણે એક પદી x અને દ્વિપદી એટલે y વત્તા z. આ સમજવા માટે છે. x અને y વત્તા z એક પદીનો દ્વિપદી. આ એક પદી અને આ દ્વિપદી એનો ગુણાકાર કેવી રીતે થાય જોવું છે આપણે. એ જોવા માટે આપણે વાત કરશું કે અહીંયા મૂકી દઈએ આપણે x ગુણ્યા y વત્તા z. એક પદી અને દ્વિપદી એનો ગુણાકાર. આ જે નિશાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. વત્તા ઓછા આ બે નિશાની હોઈ શકે. ઓછાની આપણે વાત કરશું. બરોબર? આનો ગુણાકાર કરવો છે તો x છે, આ x એને y અને z બે સાથે ગુણવાનો છે. વાળા પરથી એક સાથે નથી ગુણવાનો. તો x ને આપણે ગુણાકાર કોની સાથે કરશું? y સાથે કરશું પહેલા. અને પછી x ને ગુણાકાર કોની સાથે કરશું? z સાથે કરશું. x ને પહેલા આપણે y સાથે કરશું, પછી x ને z સાથે કરશું. એ દરમિયાન વચ્ચે વત્તાની નિશાની
મૂકી દેવાની x ગુણ્યા z એટલે x. આવી રીતે આ જે છે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થાય. તો ઓછાની નિશાની કીધું જોઈએ આપણે x ગુણ્યા y ઓછા z. તો શું કરવાનું આપણે x નો y સાથે ગુણાકાર અને x નો z સાથે ગુણાકાર x y ઓછા x z બરોબર. આવી રીતે તમે એક પદી છે એનો દ્વિપદી સાથે ગુણાકાર કરી શકો. આપણે એક ઉદાહરણ જોઈએ. તો આમાં એક વાત કરીએ કે 2a ગુણ્યા 3b વત્તા c બરોબર. આ એક પદી દ્વિપદી એક્ઝામ્પલ છે. તમને એક્ઝામ્પલ લઈ શકાય. તો 2a છે તો 2a નો ગુણાકાર આપણે કોની હારે કરશું પહેલા સૌથી પહેલા તો કે 2a નો 3b સાથે ગુણાકાર. તો 2a નો 3b એટલે 3 અને 2 3 દુ 6 a b a બરોબર. પછી પાછો 2a નો ગુણાકાર કોની સાથે c સાથે વત્તે વત્તા 2a ગુણ્યા c એટલે 2a c આ આપણો જવાબ થાય. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ ઋણ નિશાની વાળું કે 4x ગુણ્યા 5y ઓછા 6z બરોબર. તો આમાં પણ આપણે વિચારીએ આપણે કે 4x નો ગુણાકાર 5y સાથે અને 4x છે એનો ગુણાકાર કોની સાથે 6z સાથે કરીએ તો 4x ગુણ્યા 5y એટલે 4 5 20xy ઓછાની નિશાની 4 6 24x છે. આવી રીતે તમે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી શકો બરોબર. હવે એના પછીનું મુદ્દો છે વિસ્તરણ. વિસ્તરણ એટલે કે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર. વિસ્તરણ એટલે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર કરી અને જે જવાબ મેળવવાની ક્રિયા છે એને આપણે વિસ્તરણ તરીકે ઓળખશું બરોબર. વિસ્તરણ જે આગળ આપણે કીધું એક પદીને પદી સાથે ગુણાકાર એક પદીનો દ્વિપદી દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર એ વિસ્તરણની ક્રિયા છે. તો આપણે જોઈએ કે ભાઈ a + b એક દ્વિપદી અને c + d આ બીજી દ્વિપદી. આનો ગુણાકાર કરવો છે તો કઈ રીતે કરી શકાય? તો આને આપણે આમ કરવું કે a + b ગુણ્યા c + d બરોબર. હવે અહીંયા આપણે આપણી પાસે બે કાઉન્સ છે તો એક કાઉન્સને છોડવાનો પહેલા a ની વાત કરીએ. a ને છોડીએ તો a નો આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો આખો કાઉન્સ. પછી વારો કોનો આવે નિશાની સાથે b નો તો b ને આખા કાઉન્સ સાથે ગુણાકાર કરવાનો બરોબર. એટલે a નો આખા કાઉન્સ સાથે ગુણાકાર આગળના ઉદાહરણ આપણે જોયું કે a નો આખા કાઉન્સ સાથે ગુણાકાર a નો c સાથે એનો d સાથે ગુણાકાર બરોબર. એવી રીતે આપણે એનો નીચે લખીએ વ્યવસ્થિત a + b c + d તો પેલા a લઈ પાયથી a ગુણ્યા c + d આખો કાઉન્સ થઈ ગયો. પછી વત્તા b છે તો વત્તા b મૂકી c + d a લીધો પછી b લીધો નિશાની સાથે a લીધો પછી b લીધો નિશાની સાથે બાકી બીજો કાઉન્સ છે એ આપણે રાખવાનો અહીંયા ખોલવાનો નહીં. પેલા એક કાઉન્સ ખોલવાનો પછી આ a નો આવી રીતે આપણે કરતા એ રીતે આગળના ઓલામાં a નો c સાથે અને એનો d સાથે ગુણાકાર a ગુણ્યા c એટલે ac વત્તા a ગુણ્યા b એટલે ad. પછી b ની વાત કરીએ તો b નો c સાથે અને b નો d સાથે b c વત્તા b d બરોબર. આ આપણો જવાબ થાય. તો સૌથી પહેલા એક કાઉન્સને ખોલવાનો એનું પહેલું પદ લઈ અને બીજા કાઉન્સ સાથે ગુણાકારમાં મૂકવાનો. પહેલું પદ લઈ બીજા કાઉન્સ સાથે મૂકવું, બીજું પદ નિશાની સાથે લઈ બીજા કાઉન્સ સાથે મૂકવું. આ ચાર પદ થાય. આમાં સજાતી પદો આવે ને તેનો સરવાળો બાદબાકી કરવાનો. ચાર પદમાંથી અત્યારે તો એક સજાતી પદ નથી એટલે આપણો જવાબ થઈ જાય. પણ જો આમાં એકાદું સજાતી પદ આવે તો એનો આપણે સરવાળો બાદબાકી કરવા પડે. હવે આપણે 33 વર્ગમાંથી એક ઉદાહરણ જોઈએ. 33 વર્ગનું ઉદાહરણ છે કે 2x + 3y અને 4a - 5 બરોબર સમજૂતીમાંથી છે. આ જે છે એને આપણે કરવું હોય તો કેવી રીતે કરાય? તો આપણે 2x છે પેલા 2x નો ગુણાકાર કોની સાથે કરી આખા કાઉન્સ સાથે. પછી +3y નો ગુણાકાર કોની સાથે કરી આખા કાઉન્સ સાથે બરોબર. આવી રીતે જોઈએ તો બરાબર કરી 2x
2 ને 5 વત્તા ઓછા ઓછા 5 દુ 10 bx x બી લખો તો ચાલે x એ લખો તો ચાલે એમાં ખોટું ન પડે આપણે સ્વાભાવિક ક્રમમાં લખતા છીએ પછી 4 તેરી 12 ay